સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું પોસ્ટ બેંકમાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ પોસ્ટ બેંકમાં પૈસા જમા કરવા માંગો છો અને તમને પાવતી ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું પોસ્ટ બેંકની જમા પાવતી કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે બેંકમાં જવાનું છે। બેંકમાં જઈને આવી એક સ્લીપ લઈ લેવાની છે। તમે જોઈ શકો છો સેમ આવી સ્લીપ હશે। આવી સ્લીપને લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે અકાઉન્ટ ટાઈપ। તો મિત્રો, જે પણ તમારા અકાઉન્ટનો પ્રકાર હોય એ પ્રકાર પસંદ કરી લેવાનો છે। દાખલા તરીકે સેવિંગ અકાઉન્ટ છે મારે, તો અહીંયા મેં એસબી પર રાઇટ કરી લીધું। તમારું સેવિંગ હોય તો એસબી પર રાઇટ કરી લેવાનું છે। 99% યુઝરને સેવિંગ અકાઉન્ટ હોય જ છે। ત્યાર પછી નીચે લખેલ છે પોસ્ટ ઓફિસ। તો મિત્રો, અહીંયા તમારે શાખાનું નામ લખી દેવાનું છે। જ્યાં પણ તમારી બેંક આવેલી હોય એનું નામ અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે અહીંયા મેં વાવ લખી નાખ્યું। એના પછી નીચે લખેલ છે અકાઉન્ટ નંબર। તો મિત્રો, જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ ધ્યાનથી તમારે અહીંયા અકાઉન્ટ નંબર લખી દેવાનું છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી અહીંયા લખેલ છે ડેટ। તો મિત્રો, જે દિવસે તમે પૈસા જમા કરવા ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। તમે જોઈ શકો છો અહીંયા મેં તારીખ લખી નાખી। એના પછી નીચે લખેલ છે MRS। તો મિત્રો, તમારું જે પણ નામ છે એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। નામ લખ્યા પછી નીચે લખે છે રૂપીસ। તો મિત્રો, જે પણ પૈસા તમે જમા કરવા ગયા છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। દાખલા તરીકે આપણે હું અહીંયા લખી દઉં છું 10,000 રૂપિયા પૂરા। એના પછી બાજુમાં એક ખાનું બતાવે છે। આ ખાનાની અંદર અંકોમાં પૈસા લખી દેવાના છે। અહીંયા મેં 10,000 રૂપિયા લખી નાખ્યા। ત્યારબાદ અહીંયા લખેલ છે બેંક નામ। તો મિત્રો, અહીંયા તમારા બેંકનું નામ લખી દેવાનું છે। અહીંયા મેં લખી દીધું પોસ્ટ ઓફિસ એસબી। દાખલા તરીકે પોસ્ટ ઓફિસ છે અને સેવિંગ અકાઉન્ટ છે, અહીંયા નામ લખી દીધું। એના પછી એક ખાનું બતાવશે। અહીંયા આ ખાનામાં તમારે ઊભી લીટી કરી દેવાની છે અને નીચે લખેલ છે ટોટલ RS। જે પણ પૈસા છે ટોટલ પૈસા અહીંયા લખી દેવાના છે। અહીંયા મેં 10,000 રૂપિયા લખી નાખ્યા અને નીચે લખેલ છે સિગ્નેચર। તો મિત્રો, જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી દેવાની છે। કોઈ બીજો વ્યક્તિ પૈસા જમા કરવા ગયો છે તો એ વ્યક્તિને અહીંયા સાઇન કરવાની રહેશે। ત્યાર પછી નીચે લખેલ છે મોબાઈલ નંબર। તો મિત્રો, અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે। આટલું કર્યા પછી તમારે પૈસા અને પાવતી કેશિયર પાસે લઈને જવાની છે। ત્યારબાદ તમારા પૈસા ત્યાં જમા થઈ જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।